સુરતના કામરેજ તાલુકાના પીએચસીમાં આરોગ્ય મંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓરણા પીએચસી સેન્ટરમાં મુલાકાત। પીએચસી સેન્ટરમાં દર્દીઓ માટેની સુવિધા, સફાઈ સહિતની બાબતે તેમણે નિરીક્ષણ કર્યું। પીએચસી સેન્ટરના સ્ટાફ સાથે આરોગ્ય મંત્રી પાનસેરિયાએ વાતચીત પણ કરી। પીએચસી સેન્ટરમાં સુવિધાના અભાવ મુદ્દે સ્ટાફના સૂચનો પણ લેવામાં આવ્યા। પીએચસી સેન્ટરમાં સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીનું પણ તેમણે નિરીક્ષણ કર્યું। તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા કે જે સુરતના કામરેજ તાલુકાના પીએચસી સેન્ટરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા। પ્રફુલ પાનસેરિયાની ઓરણા પીએચસી સેન્ટરમાં મુલાકાત, અહીં તેમણે નિરીક્ષણ કર્યું। પીએચસી સેન્ટરમાં દર્દીઓ માટે સુવિધા, સફાઈ સહિતની બાબતે તેમણે નિરીક્ષણ કર્યું। પીએચસી સેન્ટરના સ્ટાફ સાથે પણ તેમણે વાતચીત કરી। પીએચસી સેન્ટરમાં જે સુવિધાઓ છે તે મુદ્દે તેમણે સ્ટાફના સૂચનો પણ લીધા। પીએચસી સેન્ટરમાં સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીનું પણ તેમણે નિરીક્ષણ કર્યું। તો આરોગ્ય મંત્રીએ ઓચિંતી આ મુલાકાત લીધી છે। પીએચસી સેન્ટરમાં પહોંચ્યા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા। સુરતના કામરેજ તાલુકાના પીએચસી સેન્ટરમાં તેઓ પહોંચ્યા। તેમણે ઓરણા પીએચસીની ઓચિંતી જ મુલાકાત લીધી અને પીએચસીનું તેમણે નિરીક્ષણ કર્યું। કેવી સુવિધાઓ અહીં દર્દીઓને આપવામાં આવે છે, સફાઈની કેવી સ્થિતિ છે તેને લઈને તેમને નિરીક્ષણ કર્યું। આ સાથે જ અહીંના સ્ટાફ સાથે તેમને વાતચીત કરી, તેમના સૂચનો પણ લીધા। કઈ કઈ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે તેના વિશે પણ તેમને જાણકારી મેળવી। પીએચસી સેન્ટરમાં કઈ સુવિધાઓનો અભાવ છે તે મુદ્દે પણ તેમને સ્ટાફના સૂચનો લીધા છે। સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીનું પણ તેમને નિરીક્ષણ કર્યું છે। તો આરોગ્ય મંત્રીની આ ઓચિંતી મુલાકાતે પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા પીએચસી સેન્ટરમાં। સુરતના કામરેજ તાલુકામાં આવેલું છે ઓરણા પીએચસી સેન્ટર કે જેનું નિરીક્ષણ કરવા માટે આરોગ્ય મંત્રી પહોંચ્યા। તેમની આ ઓચિંતી મુલાકાત હતી। ઓરણા પીએચસી સેન્ટરમાં હું જ્યારે નીકળ્યું ત્યારે અચાનક મને એવું થયું કે અહીંયા રાઉન્ડ લઉં। મારા આરોગ્ય પરિવારના કર્મચારીઓ, ડોક્ટર અને પ્યુનથી લઈને બધા અહીંયા હાજર હતા। આખું પીએચસી સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી। ટીબીના દર્દીઓને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા। ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું। મેં એમનું સન્માન કર્યું છે। આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે। ગુજરાતની પીએચસી, સીએચસી સેન્ટરની હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે। ગુજરાતનું આરોગ્ય વિભાગ નવી દિશા તરફ જઈ રહ્યું છે। ત્યારે હું આશા રાખું દરેક પીએચસી, સીએચસી સેન્ટર આ જ રીતના ક્લીન, હું ગમે ત્યારે જાઉં આ જ રીતની વ્યવસ્થા મને મળે તો હું એમને અભિનંદન આપતા રોકાઈશ નહીં। મારો પટ્ટાવાળા પ્યુનથી લઈને સર્જન સુધી, સચિવ સુધી દરેક આરોગ્ય પરિવાર એક પારિવારિક ભાવનાથી ગુજરાતના આરોગ્ય વિભાગને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે। ત્યારે હું મારા કર્મચારી પરિવારને અભિનંદન પાઠવું। તો તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા। સાથે જ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં પીએચસી સેન્ટર, ઓરણા પીએચસી સેન્ટરની ઓચિંતી તેમણે મુલાકાત લીધી અને ત્યારબાદ અહીંના કર્મચારીઓનું તેમને આ રીતે સન્માન પણ કર્યું છે। આ સાથે જ તમામ કર્મચારીઓને તેમને અભિનંદન આપ્યા છે। આ પીએચસી સેન્ટરની અંદર કયા પ્રકારની સુવિધા છે તે અંગે તેમજ સ્ટાફના સૂચનો પણ તેમણે લીધા હતા અને ત્યારબાદ જે સ્ટાફના તમામ જે કર્મચારીઓ છે તેમનું આ રીતે તેમને સન્માન પણ કર્યું છે। આજે અમે અમારી જે શનિવારના રોજ જે વીકલી મિટિંગ હોય તે અટેન્ડ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ગાડી આવી તો અમે જોયું કે કોની આવેલી, તો જોયું તો આરોગ્ય મંત્રી સાહેબ આપણા હતા। તો તેમણે અમે ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા કે અચાનક સર આવી ગયા એમ। સરે પછી આવીને પીએચસી ઓરણામાં બધા જ વિભાગમાં જોયું તો સરને ખૂબ જ આનંદ થયો કે આટલી સ્વચ્છતા જે અમે કીધેલું, અમારું જે એઇમ છે તે તમે કરેલું, સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે, એ માટે બિરદાવ્યા।